હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. દરેકને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. હું મસ્ત મજાની નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. ચાલો હવે આપણે મળીએ મમ્મી શું કરી રહ્યા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? પપ્પા માટે રોટલી બનાવું છું. અમે હમણાં નાસ્તામાં ચા અને રોટલી ખાઈએ છીએ, કેમ કે ભાખરી છે ને હમણાં થોડીક હદતી નથી અમને કોઈને, એટલે ગરમ ગરમ રોટલી બનાવી દઈશ મારા મમ્મી મારા પપ્પાને. ઠરી જાય તો થોડીક અમને ભાવતી નથી એટલે. શ્રીના અને એકતા બંને સૂતા છે. શું કરે છે? તો ઊંઘણસીની જેમ ઉચ્યું છે બાજુમાં યશ. હું શ્રીના પાસે ફોન લઈ જઈને બોલું તો શ્રીના જાગીએ તેને જાય પાછી, એટલે હું બહાર આવી ગઈ. ચાલો હવે નાસ્તો રેડી થઈ ગયો છે ને અમે નાસ્તો કરી લઈએ. ભૌતિક નાસ્તો કરી રહ્યા છે. ભૌતિક જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો હવે તું પણ જાગી ગઈ? એ શ્રીનો આમ જો આ શ્રીનાને જાગતા વેટ કેવી રમત ખુશે. દાદા ટાટા હો. નહીં તે ખાધું અડધી રોટલી સાથે ખાઈ લીધું. હે તો ભૂખી થઈ હશે. તે હારું લ્યો ખાઈ લીધું તે હેલા કરે. ગલેરી બાવ આવી વેલકમ બોય બતાવું. હવે એને ભૂલવાડવી પડશે ત્યારે જ મેળ આવશે. એક નિવાહે સોટે. એન પપ્પા આવી ગયા. હા આજે એન પપ્પા આવી ગયા. પૂછી હતી ત્યાં. આ તો ભૌતિક વયા ગયા છે. હા તમે બધાએ નાસ્તો કરી લીધો? ચોકલેટ આપવાય. ચોકલેટ તો બહુ ભાવે, કાલે બે ખવાઈ ગઈ છે. ચોકલેટ આપવાય. ચોકલેટ આપો. આવેલા ખાનામાં છે ચોકલેટ. લે તો કેવી આવી? દાદા બેહી ગયા છે. ચોકલેટ ક્યાં છે? જીવ વધર છે પણ એનું શું કરવું? જીવ વધર છે. ક્યાં છે ચોકલેટ? હનહા કરવા પડે જવા માટે. એમાં છે. તઈ શ્રીના જવા દઈશ. ચોકલેટ વધારી છે એટલે એ તે હો. આ તો નથી. તો ફિનિશ થઈ ગઈ હશે ત્યાં કેટલીક હોય પછી. હવે શું કરશું? આમાં કાંઈ ખખડે નહીં. તા ક્યાં ગઈ? નહીં કરવા ગઈ? એમાં તો હું શાક બી છે. દે ચોકલેટ નથી આજ ફિનિશ થઈ ગઈ. ચાલો હવે હું તમને કહું છું આજનો સુવિચાર. આજનો સુવિચાર છે કે કોન્ટેક્ટ તો ઘણા બધા હોય, પરંતુ એમનો જ કોલ અને મેસેજ આવે જેની જિંદગીમાં આપણું મહત્ત્વ હોય. આપણને ઘણા બધા લોકો ઓળખતા હોય, ઘણા બધા આપણા રિલેશન હોય, પરંતુ આપણને એ જ યાદ કરે 2-4 દિવસે એ જ આપણને સારા સમાચાર પૂછે કે જેની જિંદગીમાં આપણું મહત્ત્વ હોય, ઇમ્પોર્ટન્ટ હોય. ચાલો હવે આપણે જોઈએ આગળ શું થાય છે તે. એકતા પાસે શ્રીનાને મેં મૂકી દીધી છે ને અત્યારે હું પહોંચી ગઈ છું રેઝિન આર્ટના સ્ટોરે. એકતા રેઝિન આર્ટ ટ્રે બનાવે છે તો એનું મટીરિયલ લેવા માટે એને મને અત્યારે રેઝિન આર્ટના સ્ટોરે મોકલી છે, તો હું મટીરિયલ લેવા માટે અહીં આવી પહોંચી છું. હવે હું ઘરે જઈને તમને મળું. શ્રીના અહીંયા ક્લિનિક એવી છે, કેતનભાઈના ક્લિનિકે જ્યાં એકતા જાય છે એને અહીંયા બહુ જ મજા આવે, કેમ કે એને અહીંયા થોડોક નાસ્તો અને ખાવા પીવાનું મળી જાય ને એટલે. આમ જુઓ શું તોડવું છે. શ્રીના તો અહીંયા એવી રીતે કાક તો ફાયદો થયો. ટૂથપેસ્ટ આવીને બ્રશ આવી ગઈ. હાલો અમારે શ્રીનાને મળી ગયો. હાલો એને અત્યારે તોડવું છે. તોડી દો. શ્રીનાને બ્રશ મળ્યું. તોડી દો. હાલો હવે ઘરે જવું છે. હાલો એ શ્રીના હું ટાટા જાઉં છું. હાલો આ કેતનભાઈ છે. શ્રી કૃષ્ણ કેતનભાઈ, સારું છે ને? હમણાં તમારે કેવી કામ મંદી હાલે છે કે આમ એટલે ટ્રાફિક નહીં હોય ને તો આ તમને એકતા કેવી કઈ હેરાન કરે છે? હે ને તમે મને હેરાન કરો ઈ કે પાર કર્યું એમને. હવે હવે ટૂથપેસ્ટ નો વારો.
નહીં એમ નહીં, ભૂખી થઈ હશે હવે ન્યા. સારું ચાલો આવજો. દઉં છું. ચાલો બપોર પછીના વાગી ગયા છે 4:30 અને હવે અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા. નાસ્તામાં શ્રીનાને અલગ અલગ બધું જોતું હોય હો, ભલે ખાય ભલે ને નહીં ખાય પણ જોતું બધું હોય. એને ફિયા પાસે બધું લેવરાવે. બસ બીજું હું ખાઈશ. ઓકે ઓકે હવે શું ઘટે છે? હજી તું બાકી રહી ગઈ, લઈ લે. અરે વાહ, નાસ્તામાં લઈ લીધું છે ચોળાફળી અને ચેવડો. જય શ્રીનાને ચોળાફળી મારી જેમ તો ખૂબ જ ભાવે. ઓકે આ જો હવે હું દો. જો હવે શું ઘટે છે તારે? હે શું ખાવ છો તમે? નાસ્તો કરો છો? આ ચોળાફળી હાય કે તો હાય કરો તો એમ. ચાલો નાસ્તો કરી લઈએ. ચાલો હવે અમારે અત્યારે એક જગ્યાએ જમવા જવાનું હોવાથી અમે તૈયાર થઈ ગયા છીએ, પણ હવે શ્રીનાબેનને તૈયાર કરવાના બાકી છે ને એમાંય શ્રીનાને તૈયાર કરવી એટલે એકદમ અઘરું કામ. એક જણાને પકડવી રાખવી પડે અને એક જણાને કપડાં પહેરાવવા પડે, નહીંતર ઈ મળે દોડવા જ મળે. 2-3 વ્યક્તિની જરૂર પડે તો ઈ માન કપડાં પહેરાવા દે. આપણે ક્યાંક જાવું છે. ક્યાં જવું છે? શેનું આપણે ક્યાં જાવું છે? ક્યાં જવું છે આપણે? ટાટા. ક્યાં જાવું છે? ટાટા કે ટાટા. કે તો આવી રીતના જોવો તમે જોઈ શકો ટાટા છો, જાવ, એક જણાને સતત પકડવી પડે અને બીજા એને કપડાં પહેરાવે. હાય કે તો હાય હાથે લે, હાથે હાય. કે હાય કે તો આ લીટા કોણે કરી દીધા? આ ટાટા લીટા કોણે કરી દીધા તને? કેતન ભાઈએ કરી દીધા. આજે સવારમાં શ્રીના ક્લિનિક ગઈ હતી તો ત્યાંથી લીટા કરીને આવી છે. તા પાસે ગઈ હતી. હે તા પાસે ગઈ હતી. હાલો હવે માથું ઓળવાનો વારો છે હો. હાલો હવે માથું ઓળવાનું છે હો. મારે સામું જો, મારે સામું જો. માથું તો ઓળવા દે જ નહીં હો. અત્યારે કેમ ઊભી છે, નહીતર મારે એની પાછળ દોડતા માથું ઓળવાનું. એ ઊભી રે, ઊભી રે, ઊભી રે. નહીં હજી વાર છે આપણે. ચાલો શ્રીના પણ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. શ્રીનું હાય કે તો આને ટાટા કે તો ચપ્પલ આને શ્રીનાના ચપ્પલ પણ આવી ગયા. રહી ગયું તું મોજા પહેરાવાના. અમે એમ કેવી ને કે સોક્સ પહેરવા છે હાલ તો બેસી જાય, બાકી કપડાં તો એને પહેરવા જ ન હોય. શિયાળો છે ને, બહુ ઠંડી છે, છોકરાઓને જલ્દી લાગી જાય એટલે પૂરેપૂરી શ્રીનાને ઢાંકીને જવાની છે. હા ચાલો હવે કમ્પ્લીટ થઈ ગઈ. ઓકે હવે નીચે જઈને ચપ્પલ પહેરાવું. ચાલો ચાલો દાદાને કીધે દાદા ટાટા બાય. ચાલો આપણે નીચે જાવી. ચાલો હાલો હું જાઉં છું હો. એ ચપ્પલ જાતે પહેરશે ત્યાં લગી ઈ નહીં જાય. હાલો પહેરી લો. આ ચપ્પલ કોણ લાવ્યું? મમ્મા. કોણ લાવ્યું? પાપા. પહેર હવે. હાલો હવે દાદા ટાટા કહી દે. દાદા ટાટા બાય. ચાલો હવે અમે અત્યારે અમારી ફઈની ઘરે જમવા માટે જઈએ છીએ. મારા મમ્મી તો સવારથી જતા રહ્યા છે ત્યાં, અને અત્યારે હું, શ્રીના, મારા પપ્પા અને ભૌતિક અમે ચારેય અત્યારે જઈ રહ્યા છીએ. અને રસ્તા ઉપર તો એને શ્રીનાને ખૂબ જ મજા આવે. અને આ જો ગાઈસ કેટલું સરસ ફાર્મ છે. રસ્તામાં અમને દેખાણું તો મને એમ થયું કે આનો નજારો મારે થોડો કેપ્ચર કરી લેવો છે. તમને પણ ગમ્યું ને? નહીં 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 કરો કરો ડિસ્કો કરો. જય હો. શ્રીનાને મજા પડી જાય હો. ગીત આપણે શરૂ કરીએ એટલે ડિસ્કો કરવાની. કરો શ્રીનો. અરે વાહ, એ આવી ગયું. પહોંચી ગયા છીએ મારા ફઈના ઘરે. કેમ છે હિતેશભાઈ? સારું છે ને? જય શ્રી કૃષ્ણ. શું કરે છે બધા? કેમ છે બધાને? જય શ્રી કૃષ્ણ બધાને. લે મોટા ભાઈ તમે ક્યારે ફૂગી ગયા? અત્યારે આવ્યા. અમે તમને ફોન કર્યો તો, બાપાને કર્યો તો, ક્યાં છે એમ. તમને સારું છે ને મમ્મી? આજ તો મારી મમ્મી ફોન ઘરે આવ્યા હતા. કાફાઈ જય શ્રી કૃષ્ણ. એ ગટ્ટુ કેમ રો છો? હે
શેની સબ્જી બનાવી હર્ષિતા? અરે વાહ, આખા કાંદા સાથે બચી સાપડી ચોળીને ખાવાની. જય શ્રી કૃષ્ણ. એ ધારા ક્યાં લે, તું મને ભૂલી ગઈ? હા, કેમ છે ધારા? સારું છે ને તને હર્ષિતા? તો વાંધો નહીં. ડીશ તૈયાર રાખી છે? હા, સારું છું લે. હા તે કાંઈ વાંધો નહીં, હાલો કટિંગ કરી દઉં. ચાલો હવે જમવાનું રેડી થઈ ગયું છે. કાંદાનું શાક, સાપડી, લાડવા, મકાઈનું શાક, પરાઠા, પાપડ, મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. હવે અમે બધા જમી લઈએ. થાળી બેસી જા. થોડુંક એવું જ દેજે મને મકાઈનું શાક. શ્રીના થોડુંક અને અડધું પરાઠું, બધું ટેસ્ટ કરી લો ને, કે બાકી ન રહેવું જોઈએ. આવજો બધા. પેલા આવજો ફઈ. હા, ક્યાં ગયો ભાણિયો તમારો? ક્યારનો આવજો આવજો કેતો તો તે વયો ગયો. એ આવજો બધાય. હા સારું, હાલો હિતેશભાઈ. હા હા, બાય બાય. હાલો શ્રીના, તાર આવું છે ને? કે મંત્રાર એને બહુ મજા આવી ગઈ એના રમકડાથી રમવાની. ટાટા કહી દે હાલ. સારું, ચાલો હવે ઘરે જઈને મળીએ. હવે અમે પહોંચી ગયા છીએ ઘરે અને શ્રીના જો ડાયરેક્ટ ઘરે આવીને ટાટા. અરે ઓ હિતાલી દીદી, કેમ છે તમને? સારું, જય શ્રી કૃષ્ણ. મારા તાર ઘર પાસે જ આવ્યા હતા પણ અમે કીધું હા સાચું, મમ્મીની પાસોદરા જ આવ્યા હતા પણ નહોતી ને એટલે નહોઈ ગયા. નકર વિશાલ કેમ નહીં હોય ઘરે? કેમ હિતાલી નહોતી? હિતાલી દીદી ક્યાં છે? હું નહોતી ને એટલે નહોતી. ઓકે, એકતાના ફ્રેન્ડની ઘરે જ આવી તો એકતા તો જોઈએ ને હારે. જોઈએ તો મારા વગર વેચાય એમ થોડું હાલે કાંઈ. હા પ્રોગ્રામ નાખવો હશે. આવતા સંડે ત્યાર ઘરે ધાબા નાખી દઈએ. હા. હવે આજનો અમારો આ બ્લોગ કેવો લાગ્યો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. હવે આવતીકાલે નવી સવાર સાથે, નવી એનર્જી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું. ત્યાં સુધી ગુડ નાઇટ.